સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી. સુધાતણી પ્રભુ વીરતે સંજીવની સો સાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા. અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા. સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથમો પીતણો શોણે તને રસને બંધ શિથિલ થાય જાણી તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રૂચતા જગતની રુજિયાર સે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવરીશે. બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી. નમો રિંગતાણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો વજ્જણં નમો લોહે સવ સવણં ચતારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહૌ મંગલમ કેવલી બંતો ધમો મંગલમ. ચતારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલી બંતો ધમો લુગટમાં. ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી બંતો ધમો શરણ ભોજામી. ઓમ નમો અરિહંતાણમ. સમયસર ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની 84 નંબરની ગાથા 84 ને 85 આપણે સંક્ષેપમાં સમજ્યા છીએ. 84 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે એને ડીપમાં સમજીએ છીએ. તો પહેલા 84 નંબર ગાથાનું હરિગીત. આત્મા કરે વિધ પૂદગલ કર્મ મત વ્યવહારનું વરી તેજ પૂદગલ કર્મ આત્મા ભોગવે વિધનું. એમાં ગઈકાલે છેલ્લે સ્વાધ્યાયમાં આપણે લીધું કે વ્યવહારથી કર્મને જીવ કરે છે અને વ્યવહારથી કર્મને ભોગવે. અહીં કહે છે કે એ વ્યવહારથી જે માને છે ને એ મૂઢ અજ્ઞાની, એ અનાદિનો અજ્ઞાની મૂઢ જીવોનો પ્રસિદ્ધ વ્યવહાર છે. એમાં આપણે દ્રષ્ટાંત લીધું કે જેમ અંદરમાં વ્યાપક ભાવથી માટી ઘડાને કરે છે, એટલે કે ઘડો જે છે તે વ્યાપ્ય એટલે કે કાર્ય છે,
અને માટી તે કારણ એટલે કે વ્યાપક છે, એટલે કે માટી ઘડાને કરે છે. અને આરે લીધું વ્યાપ્ય વ્યાપક ભાવથી માટી પોતે અંદરમાં, એટલે કે માટી પોતે સ્વયં સ્વતંત્ર અંતવ્યાપક થઈને, આપણે આગળ આવ્યું ને આદિ મધ્ય અંતમાં, તો પોતે વ્યાપક થઈને વ્યાપ્ય એવું ઘડાને કાર્યને કરે છે. અને સાથે સાથે ભાવ્ય ભાવક ભાવથી માટી જ ઘડાને ભોગવે છે. માટી ઘડાને કરે છે ને માટી જ ઘડાને ભોગવે છે. તો વાત એવી, જડ કેવી રીતે ભોગવે? જડને શું ભાન છે કે તે ભોગવે? તો પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું કે ભાન જ હોય તો ભાનવાળા તત્વો જગતમાં હોય નહીં, એવું નથી. જળ તત્વોની પણ હયાતી છે, નહીતર તો જળ તત્વોની હયાતી જ ન રહે. એટલે ભાવ્ય ભાવક ભાવથી માટી પોતે ઘડાને ભોગવે છે. પરંતુ અજ્ઞાનીનો પ્રસિદ્ધ વ્યવહાર જુદો છે. તો બહારમાં જે કુંભાર દેખાય છે ને, તો બહારમાં ઘડા થવાનો જે કાર છે, એ ઘડા થવાના કારમાં એ ઘડાને અનુકૂળ સંભવ, ઘડાના સંભવને અનુકૂળ એવો રાગને કોણ કરે? કુંભાર. ઘડાને અનુકૂળ, ઘડાના સંભવને અનુકૂળ, ઘડો બનવાનો જે સંભવ થાય, ઉત્પત્તિ શક્ય બને, એને અનુકૂળ એવા રાગને કરે છે. કોણ? કુંભાર. એ તો કુંભારનું કાર્ય છે. વ્યાપ્ય વ્યાપક ભાવથી ઘડાના સંભવને, એટલે કે ઘડાની ઉત્પત્તિને એ અનુકૂળ નિમિત્ત છે. કોનો? કુંભારનો રાગ. ઘડાની ઉત્પત્તિ વાસ્તવમાં છે તો માટીની, એ માટીનું કાર્ય છે, માટી એનો કરતા છે. પણ ઘડાના પર્યાયનો જે કાર છે, એની જે એની જન્મક્ષણ છે, એ પર્યાય કારમાં કુંભારને એના સંભવ ઉત્પત્તિને અનુકૂળ એવો રાગ એના હાથ આદિથી ઘડાને ઘડે, એનો એક એવી ક્રિયાનો વેપાર કરતો એ દેખાય છે. તો એ કરતો દેખીને ભારતીય અજ્ઞાની શું કહે છે, શું માને છે? કે કુંભાર ઘડાને કરે છે. આ અજ્ઞાનીનો મૂઢ વ્યવહાર છે, પ્રસિદ્ધ વ્યવહાર છે. એટલે કે ઘડાની ઉત્પત્તિને અનુકૂળ, એટલે કે નિમિત્ત કીધું ને, તો નિમિત્ત એટલે અનુકૂળ વસ્તુ. કોઈ પણ કાર્ય થાય ત્યારે એની હાજરી હોય અનુકૂળ વસ્તુની. ને ઘડાની જે ઉત્પત્તિ છે એ નિમિત્તિક થયું અને આવડું અનિમિત્ત થયું. તો એટલો સંબંધ દેખીને બહારથી અજ્ઞાની એમ માને છે કે જે નિમિત્ત છે ને એ ઘડાને કરે છે. એ તો ખરેખર તો એના અનુકૂળના રાગને કરે છે, એનો સંભવ ઉત્પત્તિના રાગને કરે છે ખરેખર કુંભાર. એ પણ અજ્ઞાન દશામાં. પણ અજ્ઞાની એમ કે છે એને અનુકૂળ છે ને, એટલે એ ઘડાને કરે છે. એની ઈચ્છા છે ત્યાં તે ઘડો થાય છે, બહારથી ઘડાને કરે છે. તો એ એટલા માટે ભાઈથી કીધું, વ્યવહારની વાત છે. કોઈ પણ વેપારી હોય એ મોટો વેપાર કરે, તો કે જે ધંધો આદિ કરે એ એના પરમાણુ છે ને, એ પરમાણુ પોતે સ્વતંત્ર સ્વયં વ્યાપક થઈને, અંતવ્યાપક થઈને એની પર્યાયમાં વ્યાપે છે. પરમાણુ એની પર્યાયમાં. પૈસા આદિ એને મોટો વેપાર કરે તો પૈસા આદિ આવે, એનો જે વેપાર હોય એના એ પરમાણુ પોતે ત્યાં એ પર્યાયના વ્યાપક થઈને પરમાણુની પર્યાયને પરમાણુ કરે છે. પણ જોડે જે વેપારી છે એ વેપારને અનુકૂળ એવા રાગને કરે છે. એથી અજ્ઞાની શું કહે છે કે વેપારીએ ધંધો કર્યો, વેપારી વેપાર કરે છે. તો કે વેપારી જ વેપારને કરે ને, વેપાર થોડો પૂતગલ કરે. તમે તો એમ કહો છો વેપાર કરે પૂતગલ. ખરેખર તો વેપારી વેપારને નથી કરતો, એના અનુકૂળ રાગને કરે છે, એ રાગને ભોગવે છે. તો કે દુકાન કોણ પૂતગલ બંધ કરે, દુકાન કોણ પૂતગલ ખોલે? તો કે વાસ્તવમાં દુકાન બંધ કોણ કરે ને દુકાન ખોલે કોણ? એ તો પરમાણુની પર્યાયનો કાર, એને કારણે એ વ્યાપ્ય વ્યાપક થઈને પરમાણુ એ પ્રમાણે પરિણમે છે. પણ એને અનુકૂળ નિમિત્ત દેખીને વેપારીનો રાગ એ વેપારી રાગને કરે છે, નહીં કે દુકાન બંધ કરે કે દુકાન ખોલે કે વેપાર કરે. પણ એને અનુકૂળ નિમિત્ત છે ને, એટલે નિમિત્ત નિમિત્તિક એવો સંબંધ દેખીને અજ્ઞાની એમ કહે છે કે વેપારી વેપારને કરે, વેપારીએ દુકાનને બંધ કરી, વેપારીએ દુકાનને ખોલી, વેપારીએ આમ કોથરાનો ધંધો કર્યો અને આ પ્રમાણે એને અનાજ આપ્યું, આ પ્રમાણે એને સોનું આપ્યું, હીરા આપ્યા, લોઢું આપ્યું.
વાસ્તવમાં એ એના રાગને કરે છે, પરંતુ અજ્ઞાની નિમિત્ત નિમિત્તિક સંબંધ દેખીને અજ્ઞાની એમ માને છે કે વેપારી આ વેપારને કરે છે. પછી સાથે શું કીધું દ્રષ્ટાંતમાં, ઘડા વડે કરેલા પાણીનો જે ઉપયોગ, એટલે કે જે પાણી અંદર ભરે છે તો તેનાથી ઉપજેલી જે તૃપ્તિ, કોને? કુંભારને. તેનાથી ઉપજેલી વ્યવહાર છે ને, નિમિત્ત છે ને, તો ભાવ્ય ભાવક ભાવ વડે અનુભવતો જે તૃપ્તિ છે એને અનુભવતો ભોગવતો એવો કુંભાર બાહ્યમાં એ ઘડાને કરે છે ને બાહ્યમાં ઘડાને ભોગવે છે. એવો લોકોનો અનાદિનો રૂઢ વ્યવહાર છે, પ્રસિદ્ધ વ્યવહાર છે. આ પરમેશ્વર સર્વજ્ઞ ભગવાને તત્વની કહેલી વાત, વસ્તુ વ્યવસ્થા જેમ છે તેમ બતાવેલી. ખરેખર જુઓ તો તત્વની છતી અવસ્થા તેમણે બતાવી દીધી છે. તત્વની છતી વ્યવસ્થા જેમ છે તેમ બતાવી દીધી છે. એ એનું સ્વરૂપ બતાવ્યું છે. અજીવ તત્વો જગતના જે છે એને પણ એમાં પણ આ જ રીતે છે. જો કોઈ ધંધો, કોઈ મણિયારાનો ધંધો કરતો હોય તો ખરેખર એ મણિયારાની જે ચીજ છે, મણિયાર હોય ને એટલે એ આપણે શું કહેવાય ને, ઝવેરાતની પણ મણિયારો, પહેલાના જમાનામાં મણિયારાનો ધંધો હોય તો એ જે ચીજ છે એ પૂતગલો જે વ્યાપક થઈને આ હાથી દાંતના ને એના બધા ચૂડલા ને એવું બધું કરે, તો એ જે ચીજ છે પૂતગલો જ વ્યાપક થઈને તે પર્યાયને વ્યાપ્ય થાય છે. પૂતગલ પોતે સ્વતંત્ર અંતઃવ્યાપક થઈને એ પર્યાયને એ વ્યાપ્યને કરે છે અને એ પર્યાયને ભોગવે છે. તો પાછો પ્રશ્ન થાય કે અમે વ્યાપકમાં જ કંઈ સમજતા નથી. એવો પણ ઘણા લોકો હોય કે તમે બોલો છો આ શબ્દ ભાવ્ય ભાવક વ્યાપ્ય વ્યાપક, એ જ અમે સમજતા નથી. તો વ્યાપકનો અર્થ સાદી ભાષામાં લો તો દ્રવ્ય જે વ્યાપક, જે પદાર્થ છે તેને વ્યાપક કહી. જે બીજી રીતે કહી, કાયમ રહેનારને ટકતું જે તત્વ છે અથવા તો કરનાર જે છે, કરનાર કો, કાયમ રહેનાર કો, એને વ્યાપક કહે. અને એક એક ક્ષણની જે અવસ્થા થાય, આ દશા થાય, હાલત થાય, એને વ્યાપ્ય કહે. જે પરમાણુ છે એનો જે સ્કંદ છે એને પણ એક પૂતગલ કહે છે. વાસ્તવમાં તે અનંત પરમાણુનો બનેલો સ્કંદ છે. તો એ જે સ્કંદ છે તો કાયમ રહેનારા જે રજકણોનો જે પિંડ છે એને શું કીધું? વ્યાપક. અને એની જે ક્ષણે ક્ષણે અવસ્થા થાય છે એ એની વ્યાપ્ય છે. એટલે કાયમ રહેનારા તત્વને વ્યાપક કહી અને તેની કદાચિત થતી તે ક્ષણની અવસ્થાઓ ને વ્યાપ્ય કહી. બીજી રીતે કહી તો કાયમ રહેનારને અથવા તો કરનાર કહીએ અને અવસ્થા થાય તેનું કર્મ એટલે કે કાર્ય કહી. એક્ઝામ્પલથી લો તો કે લાકડી છે, તો લાકડી તો ખરેખર તો મૂળ સ્કંદ છે, પરંતુ એને આપણે વ્યાપક કીધો કેમ કે કાયમ રહેનારા રજકણો છે. હવે વ્યાપક થઈને લાકડીને આમથી આમ ફેરવે, જે અવસ્થા થાય તેનું વ્યાપ્ય કહેવાય. એટલે અવસ્થા થઈ તેને વ્યાપ્ય કીધું. વ્યાપ્ય કહો, કર્મ કહો કે કાર્ય કહો કે દશા કહો કે હાલત કહો, અને કાયમ રહેનારું કહો, ટકતું તત્વ કહો, કરનાર કહો, એને વ્યાપક કહો. તેથી તેને પ્રસરીને અવસ્થા કરનાર જેને આપણે દ્રવ્ય કહી છીએ. હવે એ જે લાકડી આમથી આમ તેમાં હાથ કેવો છે? નિમિત્ત છે. એ હાથની આ અવસ્થાની અનુકૂળતાને દેખીને હાથની એ નિમિત્ત છે. નિમિત્ત છે પોતે પોતામાં. હાથનું કાર્ય હાથમાં જ થાય છે વાસ્તવમાં. તો એ નિમિત્ત છે એના પોતાનામાં, પણ અનુકૂળતા દેખીને, કેમ કે નિમિત્ત નિમિત્તિક સંબંધ દેખીને બહારથી જે અજ્ઞાની જીવ છે એ એમ માને છે કે આનાથી થયું, આનાથી લાકડી ઊંચી થઈ, આનાથી લાકડી હાથથી નીચી થઈ. એમ અનાદિનો વ્યવહાર આમ પ્રસિદ્ધ છે. હીરા માણેક લો, કાયમી જે ચીજ છે એ રજકણ કે એના રહેનારા જે છે કાયમના, એને દ્રવ્ય કહો. અને એના જે ઓર્નામેન્ટ્સ બને એને વ્યાપ્ય કહો. જે કાયમ ટકનાર છે એને વ્યાપક કીધું. કાયમ રહેનારી જે તત્વ છે એને વ્યાપક કીધું. અને જે અવસ્થા થાય છે એની વ્યાપ્ય થયું, કર્મ થયું, કાર્ય થયું, એને વ્યાપ્ય કીધું. જે કાયમ રહેનારો નથી જે અવસ્થા એને વ્યાપ્ય કીધું.
દશાવાન કાયમ રહેનારી ચીજને વ્યાપક કીધું. ખરેખર તો હીરો પોતે જ વ્યાપક થઈને પર્યાયને કરે. એ ખરેખર વાસ્તવમાં છે. પણ ઝવેરીની ઈચ્છા, એ ઘરેણાને આમ ઝવેરાત આમ બનાવવું એ નિમિત્ત છે. અથવા તો હાથ, એના હાથથી બનાવે, હીરાને ઘડે હીરાવાળા કારીગરો, તો એ એનું હાથનું નિમિત્ત છે. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધને દેખીને અથવા એ નિમિત્ત દેખીને બહારથી શું કે એને હીરો આપ્યો અથવા એને હીરો બનાવ્યો. વાસ્તવમાં હીરો પોતે જ વ્યાપક થઈને પર્યાયને કરે છે. તો કે હીરો લીધો, એને આપ્યો તો બદલામાં પૈસા આપ્યા ને, એને આપ્યા ને ઓલાએ લીધા ને, તો કે પૈસા ખરેખર ઓલાએ દીધાય નથી ને આણે લીધાય નથી. કેમ કે દઈ શકતો નથી અને લઈ શકતો નથી. કેમ કે એક તત્વનો બીજા તત્વમાં અભાવ છે, અત્યંત અભાવ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, ચૂમતું નથી, આલિંગતું નથી. સમયસર ગાથા ત્રીજી. હીરો દીધો જ નથી તો પૈસા વળી લે કોણ? તો કે દેખાય છે ને બહારમાં, અજ્ઞાનીમાં ને બહારમાં દેખાય વેપારીએ હીરો દીધો ને આણે પૈસા દીધા. તો વાસ્તવમાં વેપારીએ હીરો દીધો નથી. એ હીરો પોતે સ્વયં સ્વતંત્ર વ્યાપક થઈને એ એની અવસ્થાને કરે છે ને ભોગવે છે. તે સમયે વેપારીને એ ધંધો કરવાનો જે રાગ થયો ને, એ રાગને કરે છે ને ભોગવે છે. એ પણ અજ્ઞાન દશામાં. ને એ બાહ્ય નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને અજ્ઞાની જે માને છે કે વેપારીએ ધંધો કર્યો ને આને પૈસા આપ્યા. હીરો દીધો જ નથી, દઈ શકતો નથી, તો પૈસા લે કેવી રીતે? જો એક એક્ઝામ્પલ, દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું. એક ઝવેરી હતો ને બીજો ઝવેરી એની અહીંયા ઝવેરાત લેવા આવ્યો એક માણસ, ને હારે મીણ પણ થોડું લાવેલો, ગ્રાહક તરીકે આવ્યો. ઓલો બધું બતાવતો હોય, 10,000 નો હીરો જોવે છે. તે સમયની વાત છે, પૂજ્ય ગુરુદેવશ્રી 10,000 નો, અત્યારે તો લાખોમાં થઈ ગઈ. 40,000 નો હીરો હતો. એ ફેરવતો હતો, ઓલો બધું દેખાડતો હતો. એમાં એને હીરો, ઘણા બધા હીરા દેખાડ્યા, એમાં એક હીરો લઈને ટેબલની નીચે, એને મીણ લગાડેલું ટેબલ નીચે, અહીંયા ચોંટાડી દીધું. ઓલો વેપારી પણ હોશિયાર હતો, એને જોયું કે મેં તો આટલા બતાવ્યા, અમે હીરો તો દેખાતો નથી. ઘણા બધા દુકાનદાર હતા, ઘણી તપાસ કરી. ત્યારે તો આવા કેમેરા બેમેરા હતા ને, ખબર ન પડી. પોલીસ બોલાવી પણ ક્યાંય હીરો મળ્યો નહીં. બધાની તપાસ કરી. ઓલો ચાલ્યો ગયો. થોડા દિવસ પછી પાછો આવ્યો ને યાદ કરાવ્યું કે તે દિવસે હું આવ્યો એ દિવસે તમારે ત્યાં તમારે ચોરી થઈ હતી, હીરો મળતો નહોતો. પછી હું ચાલ્યો ગયો તો પાછા બધા હીરા જોયા. 10,000 નો હીરો એને લેવાનું નક્કી કર્યું. ઓલો લેતો એ વખતે એને નીચે લગાડેલો મીણ, એક્ઝામ્પલ છે આ તો, અહીંયા જતો એ હીરો એને કાઢીને મૂકી દીધો અને ઓલો 10,000 નો હીરો લઈ ગયો. જો તે ત્યાં ને ત્યાં જ પડ્યો તો એ હીરો, 10,000 નો લીધો અને 40,000 નો ત્યાં લીધો પડ્યો તો એ લઈ લીધો. તો કે ખરેખર એ હીરાને ત્યાં રહેવાનો એટલો સમય હતો, કાળ હતો. એ એની અવસ્થાનો એ વ્યાપક હતો, એ હીરો ને એ અવસ્થા થઈ ત્યાં સુધી ત્યાં રહેવાની એ એનું વ્યાપ્ય હતો. એનો વ્યાપક વેપારી પણ નહીં અને લેનાર પણ નહીં. પરંતુ આપણે બહારથી શું થાય, અજ્ઞાન દશામાં શું માની કે એને સંતાડ્યો હતો ને, એને સંતાડ્યો એ લઈ ગયો. બહારથી દેખનારા વ્યવહારથી આમ કે છે એ અજ્ઞાની મૂઢ છે, એમ અહીંયા કે છે. ખરેખર તો એ ચીજ જ પોતે વ્યાપક વારી પ્રસરીને વર્તમાન અવસ્થાને કરે છે. એ ચીજ પોતે જ, દ્રવ્ય પોતે જ. કારણ કે કોઈ પણ દ્રવ્ય તે પર્યાય વિનાનું ન હોય. વર્તમાન દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત હોય છે. એટલે કારણ કે દ્રવ્ય પર્યાય વિના ન હોય ને પર્યાય દ્રવ્ય વિનાની ન હોય, એટલે દ્રવ્ય પોતે જ એની પર્યાય રૂપી વ્યાપ્યને, કામને, કાર્યને, અવસ્થાને, હાલતને, દશાને એ કરે છે. એ કાર્ય કેવું હતું, ત્યાં રહેવા પૂરતું જે કાર્ય છે દ્રવ્ય કર્યું, એ હીરાએ કર્યું છે, નહીં કે ઓલે સંતાડ્યું છે. પણ અજ્ઞાની શું કે છે, એને લઈ લીધું ને સંતાડ્યું. આવી રીતે વસ્તુ વ્યવસ્થા છે. અહીંયા જે પદાર્થ છે તે
જે ક્ષેત્રે તે દ્રવ્યની પર્યાય રહીને ટકવાની હોય તે વ્યાપ્ય, એ અવસ્થાનું કરનાર એ દ્રવ્ય એટલે કે વ્યાપક, અને બહાર નિમિત્ત દેખીને નિમિત્ત વાળાએ આ કર્યું એમ લોકનો અનાદિ પ્રસિદ્ધ વ્યવહાર, જેને અજ્ઞાન કીધું એને વ્યવહાર કીધું. એ વ્યવહાર અજ્ઞાનીનો વ્યવહાર, જ્ઞાનીનો નહીં. જ્ઞાનીનો વ્યવહાર જુદો, આ કોનો વ્યવહાર છે? અજ્ઞાનીનો વ્યવહાર છે. ફરીવાર શું કીધું કે જે ક્ષેત્રે પદાર્થ જે છે તે જે ક્ષેત્રે તે દ્રવ્યની પર્યાય રહીને ટકવાની હોય તે વ્યાપ્ય અવસ્થાનું કરનાર તે દ્રવ્ય છે એક ક્ષણ પૂરતી, એને બહાર નિમિત્ત દેખીને નિમિત્ત વાળાએ આ કર્યું. કુંભારે ઘડો કર્યો ને, નિમિત્ત હતું કુંભાર, એ નિમિત્ત વાળાએ કુંભારે ઘડો કર્યો એમ લોકનો અનાદિ પ્રસિદ્ધ વ્યવહાર એ અજ્ઞાન વ્યવહાર છે. આ વ્યવહાર અજ્ઞાનીનો વ્યવહાર, જ્ઞાનીનો વ્યવહાર નથી. માટે એને મૂઢ, એ માનનારાને મૂઢ કીધા. એવો લોકોનો અનાદિનો રૂઢ વ્યવહાર છે. હવે એને સિદ્ધાંતમાં લો, જ્ઞાનીનો વ્યવહાર પછી લઈ છે. સિદ્ધાંતમાં લો તેવી રીતે અંદરમાં વ્યાપ્ય વ્યાપક ભાવથી પૂતગલ દ્રવ્ય કર્મને કરે છે. એ કર્મ જે બંધાય ને જ્ઞાનાવણીય દર્શનાવણીય, એ પૂતગલ કર્મ પોતે દ્રવ્ય વસ્તુ છે જગતની, એ પણ એક દ્રવ્ય છે. તો એ પોતે દ્રવ્ય છે, પોતાની પર્યાયને કરે. કર્મની જે અવસ્થા થાય એ કર્મ પોતે પોતાની અવસ્થાને કરે. કર્મ પોતે સ્વયં સ્વતંત્ર અંતર્વ્યાપક થઈને અકર્મ રૂપે પરિણમે, અકર્મ વાળું કર્મ રૂપે પરિણમે. કર્મરૂપી અવસ્થાને પ્રકૃતિ લો, સ્થિતિ બંધ લો, પ્રકૃતિ બંધ લો, અનુભાગ બંધ લો, પ્રદેશ બંધ લો, એને એ પરમાણુ કરે છે કર્મના. પણ બહારથી શું કહીએ આપણે? જોગ હોય, જોગ એટલે યોગ, યોગ હોય તે પ્રમાણે પ્રદેશ બંધ પ્રકૃતિ બંધ બંધાય. કર્મની ભાષા સમજવી હોય તો આપણે બોલીશું કે કષાય અને યોગના નિમિત્તથી, યોગના નિમિત્તથી પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ પડે. કષાયના નિમિત્તથી સ્થિતિ અને અનુભાગ બંધ પડે. તો કે જેવો જોગ હોય તે પ્રમાણે પ્રકૃતિ અને પ્રદેશ બંધાય. કષાય હોય એ પ્રમાણે સ્થિતિ અને રસ એટલે કે અનુભાગ થાય. એ બાહ્ય નિમિત્ત છે. એમ દેખીને લોકો શું કહે છે? એણે આમ કષાય કર્યો, એણે આમ યોગ કર્યો, માટે પ્રદેશ પ્રકૃતિ સ્થિતિ અને અનુભાગ બંધ પડ્યો. એવો અનાદિનો એ પ્રસિદ્ધ વ્યવહાર છે. ખરેખર અંદરમાં એ રજકણો જ કર્મ થવાને લાયક હતા. અકર્મમાંથી કર્મ રૂપે પરિણમવાના એ રજકણો જે છે એ જ કર્મ થવાને લાયક હતા. એ પણ એક વસ્તુ છે ને, રજકણ એ પણ એક તત્વ છે ને, એની પણ અસ્થિ છે ને. તો કે આ છે ને, જેમ ભગવાન આત્માની અસ્થિ છે એમ રજકણોની પણ અસ્થિ છે. એ રજકણો પોતે વિસ્તરીને વિસ્તાર પામીને તે કર્મરૂપી અવસ્થાને એ પૂતગલ વ્યાપક એ પોતે એટલે કે દ્રવ્ય પોતે કરે છે. અને ભાવ્ય ભાવક ભાવથી પૂતગલ દ્રવ્ય જ કર્મને ભોગવે છે. કર્મનો ઉદય આવે એ કર્મ એને ભોગવે, આત્મા નહીં. ત્રણ કાળમાં આપણે એમ કે મેં મારે શું કરી, મારે નિધતિ નિકાસિત કર્મનો બંધ પડ્યો, મારે ભોગવા વગર છૂટકો. તું ભોગવી શકતો જ નથી. એ કર્મ એને ભોગવે. જળ કર્મ જળને ભોગવે છે. માટી જેમ ઘડાને ભોગવે છે એમ કર્મ પણ એક પદાર્થ છે. તે પદાર્થની અવસ્થાને પોતે જળ પોતે ભોગવે છે. પરંતુ બહારમાં અજ્ઞાની એ નિમિત્તિક સંબંધને દેખીને શું માને છે? એ પોતે કરે છે અને પોતે ભોગવે છે. તો એ અવસ્થા જે કંઈ થાય, વર્તમાન પર્યાયની ક્ષય થાય, એ અવસ્થાનો ક્ષય થવું, એ ભોગવવું. જળમાં પણ એક ભોગવવાનો ગુણ પડ્યો છે અનાદિનો. ભોગતા ગુણ એ છએ દ્રવ્યમાં પડ્યો સામાન્ય રીતે. દરેક દ્રવ્યમાં ભોગતા નામનો ગુણ છે. જીવ પરિણામિક ભાવે, જ્યાં જીવ એટલે કે પરિણામિક ભાવે તેની અંદર ભોગતા ગુણ પડ્યો છે. કર્તૃત્વ, ભોક્તૃત્વ સર્વ બધા પદાર્થોમાં, સર્વ દ્રવ્યમાં. એમાં જળ પણ આવી ગયું. અહીં તો કર્મની વાત છે, પણ દરેક દ્રવ્યમાં જીવ હોય કે જળ, દરેક દ્રવ્યમાં ભોગતા નામનો ગુણ પરિણામિક ભાવે પડેલો છે. એમ પૂતગલમાં જેમ કર્તૃત્વ ધર્મ છે એમ ભોગતા નામનો પણ એની અંદર ધર્મ પડેલો છે. જો એમાં એક એક્ઝામ્પલ પણ આવે, જેમ લવણ હોય, મીઠું હોય, એ લાકડાને ગળી જાય છે. લવણ મીઠું હોય શું થાય? લાકડાને ગળી જાય છે, ખાઈ જાય છે.
એને ભોગવું કોણે? લવણે, મીઠાઈ, લાકડાને. તો ખરેખર મીઠું મીઠાને ભોગવે છે, લાકડું લાકડાને ભોગવે છે. અહીં એમ કહે છે કે આત્મા 3 કાળમાં કર્મને કરતો નથી, કર્મને ભોગવતો નથી. આપણે શું માની? કર્મને કારણે હું રખડું છું. અંતરાય કર્મનો શું ખબર, શું ઉદય છે કે અમારે સ્વાધ્યાયથી વિમુખ થઈ જાય, નિજ સ્વાધ્યાયથી. ખરેખર તે ભૂલ કરી છે. કર્મ તો તે એની પોતે સ્વયં અંતર્વ્યાપક થઈને એની પોતાની દશાને કરે, તું તારી દશાને કરે. બંનેનો સ્વચતુષ્ય ભિન્ન ભિન્ન છે. તો કે દ્રષ્ટાંતમાં આવા ઘણા બધા એક્ઝામ્પલ પણ છે. તો અહીં કર્મમાં ભોગવવાનો જડનો ગુણ, પૂતગલ દ્રવ્ય જ કર્મને ભોગવે છે. કેમ કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે ને. વિતરાગ માર્ગમાં તો દરેક દ્રવ્ય સ્વતંત્ર નિરપેક્ષ બતાવેલા છે. તો ભગવાન આત્મા કર્મના દ્રવ્યને 3 કાળમાં ન ભોગવે, કર્મની પર્યાયને પણ ન ભોગવે. તો કે ત્યારે શું થાય? તો કે વ્યાપ્ય વ્યાપક ભાવથી અજ્ઞાનને લીધે, નિયમિત નૈમિતિક સંબંધને જોયો ને તો અજ્ઞાની જીવ શું માને કે આને કારણે થયું, એટલે ઈ એને કરે ને ઈ એને ભોગવે છે. માટીમાં આપણે એક્ઝામ્પલ આપ્યું, માટીનું, માટી ઘડાને કરે ને માટી જ ઘડાને ભોગવે. તો વ્યાપ્ય વ્યાપક ભાવથી અજ્ઞાનને લીધે પૂતગલ કર્મના સંભવને અનુકૂળ, નિમિત્તની વાત છે, અનુકૂળ આવ્યું એટલે જો કર્મનું બંધન તો જો એ એના ઉપાદાનથી એનાથી થાય. કર્મનું બંધન એની એ ઉપાદાન છે. કર્મ પણ એની અપેક્ષાએ જો એના પડખે જો તો એ પણ એક ઉપાદાન, તો એ એના ઉપાદાનથી એનાથી થાય. પણ એને અનુકૂળ અહીંયા અજ્ઞાનીના પરિણામ છે. ઓલા પડખેથી જોયું એટલે અહીં અજ્ઞાનીના પરિણામના પડખેથી જુઓ, આપણા રાગ દ્વેષાદી વિકારથી જુઓ તો એ ઉપાદાન છે ને એ નૈમિતિક છે. એના પડખેથી જુઓ તો એ ઉપાદાન છે ને આ નિમિત્ત છે. આ અહીંથી જુઓ તો આ ઉપાદાન છે ને એ નિમિત્ત છે. જેવી રીતે ગુરુને લીધે જ્ઞાન થયું, ગુરુને કારણે જ્ઞાન થયું, ગુરુથી જ્ઞાન થયું. તો ગુરુ જે છે, ગુરુના પડખે જો તો ગુરુ ઉપાદાન અને શિષ્ય જે છે તે નિમિત્ત થયો. અને શિષ્યના પડખે જો તો શિષ્ય ઉપાદાન ને ગુરુ નિમિત્ત થયું. જો એના ઉપરથી એક સરસ વાત વસ્તુ વિજ્ઞાન સારની આપણે લઈ લેવા જ આવ્યું એટલે કુદરતી આ દ્રષ્ટાંતમાં એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે. જો એમાં વસ્તુ વિજ્ઞાન સારમાં 3જા નંબરનો બોલ છે, પેજ નંબર જો કરે જો તો 36 નંબરનો છે કે જ્ઞાન તો ખરેખર પોતાથી થયું છે. જ્ઞાન તો પોતાથી થયું છે, ગુરુથી થયું નથી. એમ જાણે છે છતાં ગુરુથી જ્ઞાન થયું એમ કેવું તે કપટ ન કહેવાય. આપણે કહીને જેમ ન હોય એનાથી ખોટું બોલવું એ કપટ ન કહેવાય. એમ વાસ્તવમાં જ્ઞાન તો થયું પોતાનું પોતાને કારણે, ગુરુથી નથી થયું એ પણ 100% વાત છે. છતાં આપણે કહીએ ગુરુથી જ્ઞાન થયું એમ કેવું તે કપટ ન કહેવાય. તો કે નહીં, વ્યવહારમાં એમ જ બોલાય. એ કપટ નથી પણ યથાર્થ સિદ્ધાંત છે. ગુરુના બહુમાનમાં જે શુભ વિકલ્પ વીઠો તેથી નિમિત્તમાં તેના ઉપર આરોપ અપાય છે. પાછો પ્રશ્ન થાય કે ગુરુના બહુમાનનો વિકલ્પ ઉઠે એ તો વાત તમારી બરાબર છે, પણ ગુરુથી જ્ઞાન શું કામ, ગુરુથી જ્ઞાન થયું એમ શા માટે કહો છો? તો કે બહુમાનનો જે વિકલ્પ ઉઠ્યો છે તેથી નિમિત્તમાં આરોપ કહીને વ્યવહારે એમ કહેવાય છે. આરોપની ભાષા વ્યવહારમાં જ આવે. પણ ખરેખર ગુરુથી જ્ઞાન થયું છે એમ નથી, અથવા તો ગુરુ ન હોત તો જ્ઞાન ન થાત એમ પણ નથી. પોતે પુરુષાર્થથી જ્યારે જ્ઞાન પ્રગટ કરે છે પોતાના સ્વભાવના આશ્રયે, ત્યારે ગુરુ નિમિત્ત તરીકે ગણાય છે. આ સિદ્ધાંત છે. તો કે ગુરુથી જ્ઞાન થયું. એવી જ રીતે કુંભારની અને ગળાની વાત છે. તો કે કર્મનું એવી જ રીતે કર્મની વાત છે, વિકાર અને કર્મની. તો કર્મનું બંધન તો એના ઉપાદાન એનાથી થાય, પણ એને અનુકૂળ અહીં અજ્ઞાનીના પરિણામ છે. સમકીતિના પરિણામ તો અનુકૂળ પણ નથી, અનુકૂળ એને છે જ નહીં. સમકીતિના પરિણામ બંધને નિમિત્ત હોય એવો દ્રવ્યનો સ્વભાવ નથી. સમકીતિના પરિણામ એના તો વિતરાગી પરિણામ હોય, એ બંધને નિમિત્ત કેવી રીતે થાય? અજ્ઞાનીના થાય છે અનુકૂળ. તો શું કીધું? કર્મનું બંધન થાય છે એના પોતાની યોગ્યતાથી.
એ પોતે સ્વયં અંતર વ્યાપક થઈને અકર્મમાંથી કર્મ રૂપે પરિણમે છે અને પોતાને કારણે તે આત્માના પ્રદેશો સાથે બંધાય ત્યારે કષાય અને યોગ તે નિમિત્ત છે. પરંતુ અજ્ઞાની શું જોવે? નિમિત્તને જોઈને શું કે કષાય યોગને કારણે પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ થયો. જો એ ગુણસ્થાનમાં આ જ ભાષા આવે છે. શ્રદ્ધા અને ચારિત્ર ગુણમાં થતી તારતમ્ય અવસ્થાને કષાય અને યોગના નિમિત્તથી શ્રદ્ધા અને ચારિત્ર ગુણની થતી તારતમ્ય અવસ્થાઓને ગુણસ્થાન કહેવામાં આવે છે ને વાત. તો સમકીર્તિના પરિણામ બંધને નિમિત્ત હોય એવો દ્રવ્યનો સ્વભાવ નથી. તો દ્રવ્ય દ્રષ્ટિવંતને પણ બંધનને અનુકૂળ હોય જ નહીં, જ્ઞાની પણ. આ સમયસાર 105 નંબરની ગાથામાં આવશે. જીવનો સ્વભાવ જ એવો છે કે કર્મના બંધને નિમિત્ત થાય એવો એનો ખરેખર સ્વભાવ નથી. આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહીં હોવા છતાં વાસ્તવિક રીતે નિશ્ચયથી સ્વભાવ એનો એવો છે, પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહીં હોવાથી. કેમ કે જળ કર્મના બંધન તો જળથી છે, પણ તેને નિમિત્તભૂત થવું એવો પણ જીવ દ્રવ્યનો સ્વભાવ નથી. જો એની અંદર આગળ પણ એક સમજો, અધ્યવસાન આદિ અન્ય ભાવોમાં જીવ કહેવા રૂપે વ્યવહાર છે. અન્ય ભાવો, અનેક પ્રકારના ભાવો છે, એમાં જીવ કેવો એ વ્યવહાર છે. પરમાર્થથી તો જીવ કેવો છે? એક જ છે. પણ વ્યવહારની આ વાત છે, અજ્ઞાનીની વાત છે. રાગ ગ્રામમાં, રાગનો ગ્રામ એટલે સમૂહ, રાગના સમૂહમાં વ્યાપ્યું અશક્ય હોવાથી વ્યવહારિક લોકોનો અધ્યવસાન આદિ અન્ય ભાવોમાં જીવ કહેવારૂપ વ્યવહાર છે. પરમાર્થથી તો જીવ એક જ છે. ત્યાં જીવનો અસ્તિત્વ સિદ્ધ કર્યું, જીવ એક છે ને અહીંયા કર્તા કર્મ સિદ્ધ કરવું છે. તો અસ્તિત્વ ભગવાન આત્મા એક સ્વરૂપે વિકાર આદિના ગ્રામમાં એટલે કે સમૂહમાં વ્યાપે એવું એનું સ્વરૂપ જ નથી. જીવનું અસ્તિત્વ એવું છે કે વિકાર જે અનેક પ્રકારનો હોય એમાં વ્યાપે એવું એનું સ્વરૂપ જ નથી. એ તો નિર્વિકારી દશામાં વ્યાપે એવું જ જીવ દ્રવ્યનું સ્વરૂપ છે. તો આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહીં હોવા છતાં પણ, ખરેખર ઉપાદાન દો તો પૂતગલ એને કારણે બંધાય, પણ નિમિત્તભૂત નહીં હોવા છતાં પણ અનાદિના અજ્ઞાનને લીધે, અનાદિનું અજ્ઞાન એટલે પોતાનો ચૈતન્ય મૂર્તિ જે ભગવાન આત્મા છે એ આત્માના ભાન વિના એની અભાન દશામાં તો એ અભાન દશામાં હું ચૈતન્ય છું, હું શુદ્ધ આનંદ કંદ છું એવું જેને ભાન નથી, એને વિકાર જે થાય તે નવા કર્મને નિમિત્ત છે. કોનું? અજ્ઞાની. કેમ કે અજ્ઞાની છે, એને વિકાર જે થાય છે ને, પોતાના સ્વભાવનું ભાન નથી, સ્વનું લક્ષ્ય નથી, તો પરનું લક્ષ્ય થવાને કારણે પરને કારણે નહીં, પરનું લક્ષ્ય થવાને કારણે એને રાગ દ્વેષાદિ થાય છે અને તે નવા દ્રવ્ય કર્મમાં નિમિત્ત થાય છે. નવો દ્રવ્ય કર્મનો બંધ એના નિમિત્તે પડે છે. અજ્ઞાનીના પરિણામને નિમિત્ત કહેવામાં આવ્યા. એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ એ વ્યવહાર કીધો. જ્ઞાનીને નૈમિત્તિક બંધ જ નથી. જો શાસ્ત્રમાં જ્ઞાનીને પણ ભૂમિકા અનુસાર કર્મનો પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ આદિ પડે છે. કર્મનો બંધ પડે છે, પરંતુ એ રાગનો રાગી નથી, એનો માલિક નથી અને અલ્પ પ્રમાણમાં પડે છે. તેને બંધ નથી પડ્યો એમ કહેવામાં, ગૌણ કરીને બંધ નથી પડ્યો એમ કહેવામાં આવે. તો ભાષા સમજવી પડે શાસ્ત્રની. અજ્ઞાનીના પરિણામ નિમિત્ત કહેવાય છે, એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ એ વ્યવહાર કીધો. જ્ઞાનીને નૈમિત્તિક બંધ નથી, તેથી એને બંધને નિમિત્ત થાય એવા પરિણામ એને છે જ નહીં જ્ઞાનીને, કેમ કે એને વિતરાગ પરિણામ છે. તો આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહીં હોવા છતાં પણ અનાદિના અજ્ઞાનને લીધે પૌદ્ગલિક કર્મને નિમિત્ત રૂપે થતા એવા અજ્ઞાન ભાવે પરિણમિત હોવાથી નિમિત્તભૂત થતા પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે. અજ્ઞાન ભાવે પરિણમે પોતે સ્વયં, પરંતુ એ નિમિત્તભૂત થતા પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે.
તેથી પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યું છે એવું નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વભાવથી ભ્રષ્ટ, જે સ્વભાવનું જેને ભાન નથી એવો અજ્ઞાની, એનો આ અજ્ઞાનીનો વિકલ્પ છે. અને આ વિકલ્પ એ ઉપચાર જ છે, તે પરમાર્થ નથી. ફરીવાર શું કીધું? આ લોકની અંદર ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહીં હોવા છતાં પણ અનાદિ અજ્ઞાનને લીધે પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાન ભાવે જીવ સ્વયં ખરેખર તો પરિણમી ગયો છે. એ પરિણામ તો હોવાથી નિમિત્તભૂત થતા પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય. પૌદ્ગલિક કર્મ પોતાને કારણે પોતાનામાં ઉત્પન્ન થાય, એની અવસ્થાનો એ વ્યાપક છે. તેથી પૌદ્ગલિક કર્મ એ આત્માએ કર્યું એવો કોણ અજ્ઞાની? કોણ? તો કે નિર્વિકલ્પ પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવથી જે ભ્રષ્ટ છે તે એનો વિકલ્પ છે. ને એ વિકલ્પ ઉપચાર છે. એ વિકલ્પ ઉપચાર જ છે, તે પરમાર્થ નથી. તો ચૈતન્ય જ્યોત જે ભગવાન આત્મા છે, જે અબંધ સ્વરૂપી છે, તે બંધનને કેવી રીતે કરે? અબંધ સ્વભાવી આત્મા એવા બંધ જે કર્મ થાય તેને આ બંધના પરિણામનું નિમિત્ત કેવી રીતે કહેવાય? ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ કેવો છે? અબંધ સ્વરૂપી. એ અબંધ સ્વરૂપી છે, તો અબંધ સ્વરૂપીના પરિણામ પણ અબંધ હોય. તો અબંધ ભગવાન આત્મા એ નહીં દ્રષ્ટિ થઈ, ત્યાં પરિણામ પણ કેવા થયા? અબંધ થયા. અને જે બંધ પરિણામ થયા નવા, એ તો જડને લઈને થયા. પણ એને નિમિત્ત થાય એ દ્રવ્ય કર્મ, જે જડ કર્મ કીધા, એને નિમિત્ત થાય એવા ભાવબંધ સ્વરૂપ અજ્ઞાનીને હોય છે, પરંતુ જ્ઞાનીને નહીં. કેમ કે એને નિમિત્ત થાય એવા પરિણામ જ નથી, કેમ કે એને તો વિતરાગી પરિણામ છે. માટે અજ્ઞાનીનો વિકલ્પ કીધો. અને એ વિકલ્પમાં કેવો પરાયણ છે? વિકલ્પ નિર્વિકલ્પથી ભ્રષ્ટ છે. તો જેને પોતાના સ્વભાવની દ્રષ્ટિ કરી, નિર્વિકલ્પ દ્રષ્ટિ, એવો જીવના પરિણામ પણ એમાં નિમિત્ત, કેમ કે એના પરિણામ જ એવા નથી, તો કેવી રીતે નિમિત્ત થાય? અને જેને નિર્વિકલ્પ દ્રષ્ટિ અને જ્ઞાન નથી, જે જીવ ભ્રષ્ટ છે અને એકલો વિકલ્પમાં એટલે કે રાગમાં તત્પર છે, જે પોતાના સ્વભાવને ભૂલો છે, એવા જીવ નવા કર્મને નિમિત્ત થાય છે. એવો વ્યવહાર અજ્ઞાનીનો ઉપચાર છે. આપણે કહીએ છીએ ને, ભાવ કર્મ દ્રવ્ય કર્મ ને દ્રવ્ય કર્મ ભાવ કર્મ ને. કોનું? અજ્ઞાની. તો અજ્ઞાનને લીધે પૂતગલ કર્મના સંભવને અનુકૂળ જે રાગ છે, એટલો દેખીને અજ્ઞાની શું કહે છે કે જો આને કર્મને કર્યા, જો આ કર્મને ભોગવે છે, જો આને કેટલી સુખ સાહેબીને ભોગવે છે. કેમ કે કર્મનો જે બંધ પડ્યો તો રસ પડ્યો આવ્યો એનો અનુભાગ, તો એને સંયોગો મળ્યા અનુકૂળ કે પ્રતિકૂળ, તો એમાં હરખ શોક આદિની જે પરિણીતિ થઈ એને ભોગવે છે. વાસ્તવમાં એ પણ અજ્ઞાન રહેશે. એ સંયોગો આદિ બન્યા, મોટા મકાન બનાવ્યા, બંગલા બનાવ્યા, તે કોણ કરે? ઇજનેર કરે કે કડીઓ કરે કે કોણ કરે? તો અહીં એમ કે શાસ્ત્ર, એ તો ઈંટ માટી પથ્થર એનું પોતાનું યોગ્યતાથી એ પરમાણુની બધા અનંત પરમાણુ છે, અનંત પરમાણુની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે એ બંધાણું છે. ત્યારે આ બધા નિમિત્ત હતા. તો કે બનાવ્યું પથરાય તો પથરાને પગાર મળે. પગાર કોને મળે? તો કે પગાર તો ખરેખર પૈસાને મળે છે. પગાર નથી પથરાને મળતો, કે નથી કડિયાને મળતો, કે નથી, બહાર તો એવું જ દેખાય. માટે આપણે એ દેખીને શું આરોપ કરીશું કે કડિયાએ બનાવ્યું ને એને એના બદલામાં પૈસા મળ્યા? ખરેખર પૈસાને અડી શકતો નથી, કોઈ દઈ શકતું નથી, તો મળે કેવી રીતે? તો પૈસાને મળે છે, એની પર્યાય એ કરે ને એને ભોગવે છે. આત્મા એને ક્યાં કરે છે ને આત્મા એને ક્યાં ભોગવે? બોલાય જુદું, વસ્તુ સ્થિતિ જુદી. બોલવામાં તો વ્યવહારની ભાષા આવે કે દરજી કપડા સીવે, સોની ઘરેણા બનાવે, કુંભાર ગળો કરે, કડીઓ મકાન બનાવે, એ બોલવાની ભાષા, વ્યવહારની ભાષા. વસ્તુ સ્વરૂપ જુદું છે. વસ્તુ પોતાને કારણે રહે છે, એ થોડી પરને કારણે. અનાદિ અનંત દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, અને સ્વતંત્ર પદાર્થ તે કોઈ સમયની અવસ્થા વિનાનો ન હોય. દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત હોય છે.
અને એ અવસ્થાને થોડો કોઈ બીજો કરે. તો અહીં કે છે કર્મના રજકણો જે બંધાય છે એને અનુકૂળ છે કોણ? રાગ, અજ્ઞાનીનું. તો એના પ્રમાણમાં જેટલા વિકાર એટલા પ્રમાણમાં એ કર્મના રજકણો બંધાય છે પોતાને કારણે, પરંતુ નિમિત્ત છે ને તેવા રાગાદી પરિણામને કરતો એવા બહારમાં જીવ પૂતગલ કર્મને કરે છે એમ અજ્ઞાની માની બેસે છે. એ અજ્ઞાનીનો વ્યવહાર છે, માટે બહારથી કરે છે. ઓલો નિમિત્ત છે ને કોણ? રાગ, માટે એ નિમિત્ત છે માટે કરે છે એ અજ્ઞાનીનો વ્યવહાર છે, જ્ઞાનીનો નથી. તો જ્ઞાનીનો વ્યવહાર કયો? તો કે જ્ઞાનીનો વ્યવહાર પોતાની શુદ્ધાત્માની જેને દ્રષ્ટિ છે, જેને અનુભવ છે, તેથી તેને રાગાદી જે આવ્યો ભૂમિકા અનુસાર સહચર જે શુભ ભાવ આવ્યો કે અશુભ ભાવ આવ્યો તે રાગાદી આવ્યો તેનું જ્ઞાન કરે છે એ વ્યવહાર છે. એ રાગ આદિનું જે જ્ઞાન કરે, રાગ દ્વેષ આદિ એનું જે જ્ઞાન કરે છે એ એનો વ્યવહાર કીધો. કોનો? જ્ઞાનીનો. એનો જ્ઞાન કરે વ્યવહાર છે. જેને પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ, જેને એનો અનુભવ થયો, દ્રષ્ટિમાં અનુભવ સાક્ષાત પોતાના ભગવાન આત્માનો થયો, ત્યારે કહે છે એ રાગને જાણે એ વ્યવહાર છે. સ્વને જાણવું એ નિશ્ચય છે, રાગને જાણવું એટલો વ્યવહાર છે. કેમ કે રાગને પરગ્નિમાં નાખ્યો છે. રાગ પરગ્નિમાં ચાલ્યો જાય છે, પોતાના અસ્તિત્વમાં નથી. એમ જ્યાં ભાન થયું ત્યાં રાગને જાણવું કેવું એ વ્યવહાર છે. કોનો? જ્ઞાનીઓનો. અજ્ઞાનીનો વ્યવહાર કર્મ એને કારણે બંધાણા ખરેખર તો એના સંભવની ઉત્પત્તિને અનુકૂળ એવો રાગ, એ રાગને જોગને કરતો દેખાય પોતાના ભાવમાં, તો એ બહારથી જાણે કે એ કરે છે કર્મને, એવું અજ્ઞાની માને છે. આવું વસ્તુ સ્વરૂપ આ પ્રકારે બતાવ્યું જ્ઞાનીઓએ, ધર્મીએ અને સર્વજ્ઞ ભગવાને બારોટ બનીને આપણી કથા આપણને કહી રહ્યા છે કે તો અનાદિથી તો આ કારણે રખડી રહ્યો છે. વસ્તુ સ્થિતિની મર્યાદાની વાત બતાવી કે ઉપરથી આ વાત નહીં સમજાય, પોતાનો સ્વાધ્યાય હોવો ખૂબ જ જરૂરી. તો કે ભૂલ, અહીં જો એક વેદાંતિનું એક્ઝામ્પલ આપ્યું, ભૂલ પોતે કરે છે ને ભોગવે પોતે, ને ભૂલને ટારે વાસ્તવમાં પોતે. એક વેદાંતિ હતા, તો કે આત્મામાં ભૂલ છે કે નહીં? પૂજ્ય ગુરુદેવશ્રી કે તો કે ભૂલ હોય તો દ્વૈત બે થઈ જાય. બહુ ચર્ચા કરી, પૂજ્ય ગુરુદેવશ્રી ચર્ચા બહુ ઓછી કરતા, પણ એ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં આવતા. પરમહંસ નામના વેદાંતિ હતા. પૂજ્ય ગુરુદેવશ્રી ભૂલ છે કે નહીં? જો એ ભૂલ છે એમ માને તો દ્વૈત થઈ જાય. હવે તો અદ્વૈત જ વાત કરતા હતા. તો કે અદ્વૈત ખરું, દ્વૈતને ગૌણ કરી. ભૂલ ન હોય, કેમ કે વેદાંતિ હે ને એ પર્યાયને માનતા નથી, એ ખાલી તત્વને માને, દ્રવ્યને. હવે જો એકલું તત્વને માને તો પછી એ ભોગવે કોણ? એના આનંદને ભોગવે ક્યાં? એના સુખને ભોગવે ક્યાં? એની દુઃખને ભોગવે ક્યાં? એ તો બધું પર્યાયમાં હે. હવે એકલું દ્રવ્ય હોય તો મોક્ષ દશાનો પણ અભાવ થઈ જાય. માટે હવે બીજી વસ્તુ કે આ આત્મા છે એવો નિર્ણય કોણે કર્યો? નિર્ણય ક્યાં થયો? તો કે નિર્ણય તો થયો ક્યાં? પર્યાયમાં. હવે પર્યાયને તે માનતા નથી. પર્યાયને તે માનતા નથી, માટે નક્કી તો એ કઈ તો ન કે હવે જો એ ભૂલ છે કે નહીં, જો ભૂલ માને તો દ્વૈત થઈ જાય, એ તો માનતા નહોતા. હવે જો ભૂલ ન હોય તો તારવાની વાત કેમ આવે? ઉપદેશ જ ન રહે, જીનવાણી જ ન રહે. તો એક અભૂલવાળું તત્વ છે ને, એક ભૂલવાળું તત્વ છે. અભૂલવાળું તત્વ એટલે ધ્રુવ ભગવાન આત્માને, ભૂલવાળું તત્વ સંસાર દશા. અને ભૂલ હોય તો ટરી શકે છે, તો ટરી શકે ત્યારે બીજી દશા આવે છે. આ દ્વૈત થઈ ગયું વસ્તુના સ્વરૂપમાં. એટલે કંઈક ભૂલ છે તો માનવું પડશે સંસાર દશામાં. ભૂલ છે એમ કહેવા જશો તો ત્યાં ભૂલ છે તો ભૂલ એક જાતની નથી, ઘણી જાતની ભૂલો છે.
તો ઘણી જાતની ભૂલો, એમાં નિમિત્ત પણ ઘણી જાતના રજકણો. તો એક રજકણ ભૂલમાં નિમિત્ત ન થાય, ઘણી જાતના અનંત રજકણો નિમિત્ત થાય. તો રજકણની વિવિધતાને પણ માનવી પડશે, ભૂલની વિવિધતાને પણ માનવી પડશે, અને ભૂલ વિનાનું આખું તત્વ અખંડાનંદ એને પણ માનવું પડશે. તો 3 તત્વો અહીંયા સિદ્ધ થઈ ગયા: જીવ તત્વ, અજીવ તત્વ અને આશ્રવ તત્વ. વસ્તુની સ્થિતિ આમ છે. એક જ આત્મા છે ને બીજો નથી, તો એકલા જ્ઞાનમાં ભૂલ કેમ હોય? પણ તો શું રહ્યું? લાવો ચૈતન્ય સ્વરૂપ જે ભગવાન આત્મા જાગૃત હોય તો બતાવો, પ્રત્યક્ષ આનંદનો કંદ હોય તો બતાવો. પર્યાયમાં ભૂલ છે, સ્વરૂપમાં ભૂલ નથી. હવે બે માને તો એની બધી વસ્તુ ઉડી જાય. તો અનંતા જીવો સિદ્ધ થાય છે, તો અનંતા જીવો ભૂલમાં પણ છે, એ પણ સિદ્ધ છે. અહીં કે છે ભગવાન આત્મા એક સ્વરૂપ શુદ્ધ દ્રવ્ય હોવા છતાં પોતે કર્મબંધને અનુકૂળ એવા વિકારને કરતો, પોતાને કરતો પણ પોતાથી કરતો છે એવું અનુકૂળ છે ઓલા કર્મબંધનને. કેમ કે એને જે રાગ થયો તે કર્મબંધને અનુકૂળ. એટલે બહારની દ્રષ્ટિ વાળા શું કહે છે કે જીવે કર્મ કર્યું, એ અજ્ઞાનીનો વ્યવહાર છે. પરિવાર પોતાનો જે ભગવાન આત્મા છે તે તો ત્રિકારી શુદ્ધ દ્રવ્ય હોવા છતાં પોતે કર્મબંધને અનુકૂળ એવા વિકારને કરતો. કોની વાત છે? અજ્ઞાની. એ પોતાને કરતો, પણ તે પોતાથી કરતો છે એવું અનુકૂળ છે ઓલા કર્મબંધન. એટલે બહારની દ્રષ્ટિ વાળા બહિરાત્મા જીવ કે જીવે કર્મ કર્યું, એ અજ્ઞાનીનો વ્યવહાર છે. જે વસ્તુ સ્વરૂપ છે, અરૂપી તત્વ છે, જ્ઞાન ઘન છે, જેને રજકણનો સંબંધ નથી 3 કારમાં. વાસ્તવમાં રજકણ જુદી વસ્તુ, અરૂપી તત્વ જુદી વસ્તુ, બંનેનો એકબીજામાં અભાવ છે, અત્યંત અભાવ. 4 અભાવ છે ને, પ્રાગભાવ, પ્રજ્વલન ભાવ, અનન્ય ભાવ ને અત્યંત અભાવ. એકબીજામાં અભાવ તત્વ છે. નિમિત્ત સંબંધનો અર્થ જ પૃથક તત્વ, ભિન્ન ભિન્ન તત્વ. એટલે કે છે પોતાના પરિણામને કરતો અને પૂતગલ કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની જે નિકટતા, 5 ઇન્દ્રિયોના વિષયો, શબ્દ, રસ, રૂપ, ગંધ આદિ, તેનાથી ઉપજેલી એનાથી ઉપજેલી એટલે નિમિત્ત. એટલે બહારથી ઉપજેલી એટલું નિમિત્ત થયું, એટલે માટે એનાથી નિમિત્ત કીધું. ઉપજેલી શું? તો કે સુખ દુઃખ રૂપ પરિણીતિ. એટલે કે ત્યાં સુખ દુઃખના અનુકૂળ જે સંયોગ હતા એનું લક્ષ્ય કરીને પોતાને ઉત્પન્ન થયેલી સુખ દુઃખ રૂપ પરિણીતિ એટલે કલ્પના, એને ભોગવે છે. સુખ દુઃખ રૂપ પરિણીતિને ભાવ્ય ભાવક ભાવ વડે અનુભવતો સંયોગ જે મળ્યા ને, વિપાકના ફરને કારણે કર્મનો અનુભાગ મળ્યો, રસ આવ્યો. કેમ કે જતા જતા કર્મ પણ શું કરે, આપણને તો રિટર્ન ગિફ્ટની આદત પડી ગઈ. હવે શરૂઆત નાના છોકરાથી તે આપણને પણ રિટર્ન ગિફ્ટની આદત પડી ગઈ. જ્યાં હોય ત્યાં રિટર્ન ગિફ્ટ હોય. મંદિરોમાં પણ શું થાય, લોકોને લાવવા માટે પ્રયત્ન પણ હોય છે. પાછળ ભાવના સારી હોય, એ બાને જીન મંદિરમાં આવે તો સાથે સંઘ જમણ રાખે, સાથે નવકાશી નાસ્તો રાખે, આદિ કરે. એ બાને લોકો આવે, તત્વની વાત સાંભળે. તો રિટર્ન ગિફ્ટ આપી ને, તો રિટર્ન ગિફ્ટનું આપણને ટેવ પડી ગઈ છે. પાઠશાળામાં આવે તો છોકરાઓને આવે એ માટે રિટર્ન ગિફ્ટ આપે. તો એમ કર્મ પણ રિટર્ન ગિફ્ટ આપે. અનુકૂળ અને પ્રતિકૂળ સંયોગો પોતાના પરિણામને આધીને. તો અનુકૂળ પ્રતિકૂળ એ કલ્પના છે. અનુકૂળ પ્રતિકૂળ વસ્તુમાં નથી કે આપણા માટે જે વસ્તુ અનુકૂળ છે બીજા માટે પ્રતિકૂળ હોય. ધારો કે કોઈ માણસને જોઈને આપણને દ્વેષ આવે, અણગમો આવે. હવે એ માણસમાં જો, એ માણસને કારણે જો થતો હોય, એ માણસમાં જો એવું કંઈ હોય તો બધાને દ્વેષ અણગમો આવે. તો આપણને દ્વેષ અણગમો આવ્યો, બીજાને એના પ્રત્યે રાગ આવ્યો, તો એ પોતપોતાને કારણે છે. અનુકૂળ પ્રતિકૂળ વસ્તુમાં નથી, પરજ્ઞમાં નથી. જેમ રીતે સંયોગો પૈસા આદિ મળ્યા તો આપણને હરખ ઉત્પન્ન થયો, પ્રતિકૂળતા જોઈ રોગ આદિ થયો તો દુઃખ થયું. તો એ હરખ શોકને ભોગવે છે. એ હરખ શોકની ઉત્પત્તિનું નિમિત્ત છે. કોણ? સંયોગો.
વિષયોની નિકટતા પણ કેરી, પૂર્વ પાકને લઈને સામગ્રી પણ મળે છે એ સિદ્ધ કર્યું. વર્તમાન તારા પ્રયત્નથી સામગ્રી મળે છે એમ નથી. 3 કારમાં તું સંયોગો, આપણે શું કરી, સંયોગો લાવવા માટે જ મહેનત કરી છે, પણ 3 કારમાં તું સંયોગોને લાવી શકતો નથી. અને જે તારા પુરુષાર્થથી પ્રાપ્ત થાય એ પુરુષાર્થ તું કરતો નથી. અને જ્યાં બહારના જે સંયોગો છે એની પાછળ તું પુરુષાર્થ કરે ને એ તારા પુરુષાર્થથી આવવાના નથી. જો પુરુષાર્થથી સંયોગો મળતા હોત તો ઓલો લારી વાળો જે છે સવારથી સાંજ સુધી મહેનત કરે. જો જ્ઞાનથી, એટલે કે તમારા પોતાના જ્ઞાનથી, લૌકિક જ્ઞાનથી જો તમને પૈસો આદિ મળતો હોત તો મુકેશ અંબાણી હોય કે કરશનભાઈ હોય એ બધા નિરમાવાળા, તેની તો અભણ હતા પોતે. અને કરશનભાઈ તેની આ કેટલાય સીએ કામ કરે. કરશનભાઈ હેલિકોપ્ટરમાં ફરતા હોય ને ઓલો બાઇક મોટર બાઇક ઉપર ફરતો હોય, સીએ હોય, તો એને કારણે પણ નથી મળ્યા. એમની આ કેટલાય મજૂરો કામ કરતા હોય એને પણ પૈસા મળતા નથી. એટલે ઓલા સીએ ને પણ ઓલાને મળે, એને પૂર્વે કરેલા પરિણામોને આધીને એ પ્રમાણે કર્મનો બંધ એની યોગ્યતાથી પડ્યો અને એ ઉદયમાં આવ્યો. તો એ ઉદયમાં આવ્યો તો અનુકૂળ પ્રતિકૂળ સંયોગો મળ્યા. એ અનુકૂળ પ્રતિકૂળ સંયોગો મળ્યા, એમાં હરખ શોક કર્યો, એને એ ભોગવે. તો હરખ શોકની ઉત્પત્તિનું નિમિત્ત છે એ બતાવ્યું. વિષયોની નિકટતા કરી એને કરી, પૂર્વ પાકને લઈને સામગ્રી મળી એ પણ સિદ્ધ કર્યું. પણ વર્તમાન થાયા પ્રયત્નથી સંયોગો મળતા નથી. એની પાછળ દોડી અને જે મળી શકે એ તરફ ધ્યાન નથી દેતા. કોઈ કે અમે ગમે એટલી મહેનત કરી, શું કરી, અત્યારે કાયદા જેવા પૈસા નથી મળતા, સમાજની વ્યવસ્થા જેવી છે, પૈસા નથી મળતા. એમ નથી, કર્મનો પાક જ એવો છે એની પાસે, એ કારણે એ નિમિત્ત છે કર્મનો પાક. પૈસાને કારણે આવે, ન આવે તો ન આવે. ધારો કે અસાતાનો ઉદય હોય તો રોગની નિકટતા શરીરમાં થાય, સાતાનો ઉદય હોય તો નિરોગતાની નિકટતા થાય, સાતાના ઉદય હોય તો પુત્ર પુત્રી અનુકૂળ પૈસા મકાન આદિ દેખાય, અસાતાનો ઉદય તો પ્રતિકૂળ દેખાય. હવે એનું લક્ષ્ય કરીને ઉત્પન્ન થયેલી સુખ દુઃખની પરિણીતિ જે વિકલ્પ દશા છે એને અજ્ઞાની ભાવ્ય ભાવક ભાવ વડે અનુભવે છે, ભોગવે છે બહારથી, એમ કહેવાય. કેમ કે કર્મના બંધનને અનુકૂળ એવો રાગ, કર્મના સુખ દુઃખના પરિણામથી ઉત્પન્ન થયેલી વિકાર દશા એ નિમિત્ત છે. અને આ જે છે સંયોગો આદિ નૈમિતિક છે. એવા બહારથી જે પૂતગલ કર્મને કરે છે ને ભોગવે છે એવો અજ્ઞાનીનો અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર કહેવામાં આવ્યો. અહીં ભિન્નતા બતાવી છે. તું તારાથી પદ્રવ્યને 3 કારમાં કરી પણ ન શકે અને ભોગવી પણ ન શકે. પરંતુ આપણી માન્યતામાં પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી, એવું લાકડું ઊંધું અંદર ઘૂસી ગયું, બહાર નીકળતું નથી. જો તું કોઈ 3 કારમાં તું પદ્રવ્યને ભોગવી જ ન શકે. કર્મને ભોગવે નથી કીધું ત્યાં શાસ્ત્રમાં, તો કર્મને તો ન જ ભોગવે, પણ તું પદ્રવ્ય કોઈને પણ તું ભોગવી શક નહીં, કોઈના શરીરને પણ તું ભોગવી શક નહીં. કેમ કે એ બધું તો ન કર્મમાં ગયું ને અહીં તો કર્મની વાત છે. તો કર્મના રજકણના પરિણામને ભોગવું એ ખરેખર તારા અધિકારની જ વાત નથી. કર્મનું ફળ, કર્મનું કરવું બંધાવવું એ પણ તારા અધિકારની વાત નથી. કેમ કે પદ્રવ્ય છે, એની પર્યાયનો કરતા અને ભોગતા એનો એ છે પરમાણુ. ભારતીય અનુકૂળતા દેખીને એને લક્ષ કરીને રાગ અને હરખ થયો, તેથી જાણે બહારને કરે, કર્મને ભોગવે. એવો અજ્ઞાનીનો અનાદિથી પરલક્ષી નિમિત્તને દેખનારને આવો અનાદિનો પ્રસિદ્ધ વ્યવહાર છે. દિગંબર સંત સિવાય આ વાત ક્યાંય જોવા ન મળે. સમયની જે પર્યાય છે એ એનું વ્યાપ્ય, કોનું દ્રવ્યનું. ભગવાન આત્મા ભૂલે તો તેનું વ્યાપ્ય વિકાર, અને ભાવ્ય પણ હરખ શોકનો વિકાર.
પણ પરને ભોગવે અને પરને કરે એમ કહેવું એ અજ્ઞાનીની દ્રષ્ટિ બાહ્ય છે, માટે તે માને છે. અહીં એમ કે છે કે તું કર્મના બંધનને તો તું ન કર, કેમ કે તો પદ્રવ્ય છે, પણ એને નિમિત્ત રૂપે થવું એ પણ ખરેખર તારા સ્વભાવમાં નથી, કેમ કે તું અબંધ સ્વરૂપી છું. જો આ સમજો, અબંધ સ્વભાવીના પરિણામ અબંધ હોય તો સંબંધ સ્વભાવીના પરિણામ બંધ અને નવાને નિમિત્ત થાય કેવી રીતે હોય? અજ્ઞાનથી તે માન્યું છે કે હું એનો નિમિત્ત છું. કર્મ કહે છે ને, ભાવ કર્મ દ્રવ્ય કર્મનું નિમિત્ત. અહીં એમ કે છે એને તું નિમિત્ત પણ ન થઈ શક સ્વભાવથી, એ તારા સ્વભાવમાં નથી, પરંતુ અજ્ઞાનીની અપેક્ષાએ કીધું કે તું તેનો નિમિત્ત છું. આપણે આપણા પોતાના સ્વયં ઘરને ભૂલીને રાગમાં આવ્યો એટલા નવા બંધનને નિમિત્ત થયું. નવા બંધન તો ખરેખર એને કારણે બંધાણા છે, પણ એને નિમિત્ત થયું એટલે લોકો બહારથી એમ કે છે એ છે પોતાના રાગનો કરતા અજ્ઞાનમાં, એ પણ રાગનું કરતા પણ બાહ્ય બંધનને નિમિત્ત દેખીને બહારવાળા શું કહે અજ્ઞાનીઓ, બાહ્ય દ્રષ્ટિવાળા એટલે કે બહિરાત્મા, કે એણે કર્મ કર્યું, એણે કર્મને ભોગવ્યું. બાહ્ય દ્રષ્ટિ છે ને એની, અજ્ઞાનીનો વ્યવહાર છે. વ્યવહાર તો એમ છે ને, એમ કેવું કે નિશ્ચયથી કરે નહીં પણ વ્યવહારથી તો કરે ને. 84 નંબરની ગાથામાં એની સ્પષ્ટતા કરી છે. તું એમ પકડી ન લે, વ્યવહારથી તો કર્મને કરે, વ્યવહારથી તો ભોગવે, પણ કોના માટે? કે જે કર્મ બંધન તો એ ખરેખર એના કારણે વ્યાપી વ્યાપકથી થાય છે, એને કારણે ભાવ્ય ભાવકથી ભોગવાય, એનામાં ને એનામાં, પણ એને અનુકૂળ રાગવાળો દેખીને એની સુખ દુઃખની સંયોગની અનુકૂળતાથી ઉપજેલી હરખ શોકની પરિણીતિને દેખીને ભોગવનાર તો સુખ દુઃખની પરિણીતિને ભોગવે છે, પણ દેખીને શું કે છે આમ ભોગવે કોણ? અજ્ઞાની. પૈસા મળે છે તો હું એને ભોગવું છું. અહીં તો કર્મને ભોગવું એમ કીધું, કર્મને ભોગવે નહીં. આપણે બોલીએ બાંધા એવા ભોગવવાના, પણ એ વાત સત્ય નથી. એ તો એક સમજાવવાની રીત છે. એણે વિકાર કરેલો તો ત્યાં કર્મના રજકણો પોતાને કારણે બંધાણા, એના ફરકારે અનુકૂળ સામગ્રી સંયોગો બહારની આવે, એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને અજ્ઞાની આ વાત કરે છે. આની વિશેષ ચર્ચા આ ગાથાની આપણે આવતીકાલે કરશું. આપણે પણ આપણા સ્વભાવના આશ્રય શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ, બોલો અમિતાબેન. निज निधि निज में बताई, ये अनंत उपकार है, इसके लिए जिन वाणी मांगो वंदना शत बार है, वंदना शत बार है. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो हिरणं नमो वज्रणं नमो लेश्व सवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धमो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धमो लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धमो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी महातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रश्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.